સત્તાના નશામાં લેવાયેલો ખોટો નિર્ણય દુનિયાના સૌથી શક્તિશાળી નેતાના સિંહાસનને હચમચાવી શકે છે. જે રાષ્ટ્રપતિએ મોંઘવારી ઘટાડવાના અને અમેરિકાને ફરી બેઠું કરવાના વચનો આપીને લોકોના દિલ જીત્યા હતા, આજે એ જ જનતા તેનાથી કેમ મોઢું ફેરવી રહી છે? જ્યારે યુદ્ધની જ્વાળાઓ સામાન્ય માણસના ખિસ્સા પર ભારે પડે અને રસોડાનું બજેટ ખોરવાય, ત્યારે રાષ્ટ્રવાદનો જુવાળ પણ કેવી રીતે ઓસરી જાય તેની આ ચોંકાવનારી હકીકત છે. શું ટ્રમ્પનો બીજો કાર્યકાળ તેમના પતનનું કારણ બનશે કે પછી આ માત્ર એક અસ્થાયી આંચકો છે? સત્તા, સંઘર્ષ અને જનતાનો રોષ આ એવી વાત છે જે 2026ના વર્ષમાં અમેરિકાના ભવિષ્ય પર સવાલો ઊભા કરી રહી છે. દોસ્તો, અમેરિકાથી અત્યંત મહત્વના સમાચાર મળી રહ્યા છે, જે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતામાં આવેલા મોટા ઘટાડા વિશે છે. તાજેતરમાં 20 થી 23 માર્ચ 2026 દરમિયાન લેવાયેલા રોયટર્સ અને ઇપ્સોસના સર્વેક્ષણ મુજબ ટ્રમ્પનું એપ્રુવલ રેટિંગ એટલે કે તેમની લોકપ્રિયતાનો આંકડો ઘટીને માત્ર 36% પર આવી ગયો છે, જે ગયા અઠવાડિયે 40% હતો. આ ઘટાડો તેમના બીજા કાર્યકાળનો અત્યાર સુધીનો સૌથી નીચો આંકડો છે અને ચોંકાવનારી વાત એ છે કે 62% અમેરિકનોએ તેમના કામ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. આ જંગી ઘટાડા પાછળનું મુખ્ય કારણ અમેરિકા અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલું યુદ્ધ અને તેના કારણે વધેલા ક્રૂડ ઓઇલના ભાવ છે. 28 ફેબ્રુઆરી 2026ના રોજ જ્યારે અમેરિકા અને ઇઝરાયેલે ઈરાન પર સંયુક્ત હવાઈ હુમલા કર્યા, ત્યારે લાગતું હતું કે આ સૈન્ય કાર્યવાહી સફળ રહેશે, પરંતુ તેનાથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તેલના વહનમાં અવરોધ ઊભો થયો અને પરિણામે અમેરિકામાં પેટ્રોલ અને ગેસોલિનની કિંમતમાં પ્રતિ ગેલન $1નો તોતિંગ વધારો થયો. સામાન્ય અમેરિકનો હવે આ યુદ્ધથી કંટાળી ગયા છે, કારણ કે માત્ર 35% લોકો જ આ હુમલાને સમર્થન આપી રહ્યા છે, જ્યારે 61% લોકો આ યુદ્ધના વિરોધમાં છે. ટ્રમ્પે 2024ની ચૂંટણીઓમાં વચન આપ્યું હતું કે તેઓ ફુગાવો અને જીવન નિર્વાહનો ખર્ચ ઘટાડશે, પરંતુ અત્યારે સ્થિતિ ઉલટી પડી ગઈ છે. આર્થિક વ્યવસ્થાપનના મામલે માત્ર 29% લોકો જ ટ્રમ્પ પર વિશ્વાસ ધરાવે છે, જે આંકડો ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડેન સમય કરતાં પણ ઓછો છે. અમેરિકાની જનતાને અત્યારે અર્થતંત્ર કમજોર લાગી રહ્યું છે અને 63% લોકો માને છે કે દેશ ખોટી દિશામાં જઈ રહ્યો છે. માત્ર 25% અમેરિકનો એવા છે જેમને લાગે છે કે ટ્રમ્પ જીવન નિર્વાહનો ખર્ચ ઘટાડવામાં સફળ થશે. અન્ય સર્વેક્ષણો પણ આ વાતની સાબિતી આપે છે કે ઈરાન સાથેનું યુદ્ધ હવે ટ્રમ્પ માટે ગળાની ફાંસ બની ગયું છે. જે રીતે તેલના ભાવ વધી રહ્યા છે અને મોંઘવારી સામાન્ય માણસની કમર તોડી રહી છે, તેને જોતા આગામી દિવસોમાં ટ્રમ્પ સરકાર માટે મુશ્કેલીઓ વધી શકે છે. વચનો અને વાસ્તવિકતા વચ્ચેના આ અંતરને કારણે લોકોમાં રોષ છે અને જો યુદ્ધ જલ્દી બંધ નહીં થાય તો આ લોકપ્રિયતા હજુ પણ ટ્રમ્પની નીચે જઈ શકે છે. અત્યારે આખા વિશ્વની નજર અમેરિકાના અર્થતંત્ર અને ટ્રમ્પના આગામી પગલા પર છે, કારણ કે એક તરફ રણ મેદાનમાં સૈનિકો લડી રહ્યા છે, મરી રહ્યા છે, બીજી તરફ ઘર આંગણે ટ્રમ્પ પોતાની લોકપ્રિયતા બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ પરિસ્થિતિ માત્ર અમેરિકા માટે જ નહીં, પણ વૈશ્વિક બજાર માટે પણ ચિંતાનો વિષય છે. દોસ્તો, ટ્રમ્પને પ્રેમ કરનારા કે ધિક્કારનારાને આ વિડીયો શેર જરૂર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.